ડૉક્ટરનું એકચ્યુઅલી કામ શું? અથવા કોઈ બી ડૉક્ટરનું કામ સૌથી પહેલાં એક એમ્પથી જાળવું હોય છે. બસ મને નાચવાનું બહુ શોખ, તો એકવાર નાચતા નાચતા મારું મોક ટ્વિસ્ટ થઈ ગયું. કોઈ ફ્રેક્ચર નથી હોતું, પણ અંદર જે લિગામેન્ટ કહો, નસ કહો, ગુજરાતીમાં તાણિયા કહો, એ એક સ્ટેબિલિટી આપે છે નીને, તાકી ની ધચકી ના જાય અથવા ઇમ્બેલેન્સ ના થઈ જાય. સર્જિકલ ઓપ્શનની અંદર લાઈક આખું પગ કાપી નાખે. એટલે અમે તમારા જ શરીરમાંથી એક બીજી જગ્યાથી લિગામેન્ટ લઈએ અને એ જગ્યા પર ફિક્સ કરીએ, જે સ્ટીરોઇડનું ઇન્જેક્શન, જે ઇન્સ્ટન્ટલી પેઇન રિલીવ કરી આપે છે. મેં કશે ફોટો જોયો તો કે મેટલની આદિ ભાષામાં કહીએ તો ઘસાઈ રહેલો ભાગ કાઢીને ઇમ્પ્લાન્ટ નવો નાખે. મિક્સ બહુ છે, કેમ કે એ બી સર્જરીમાં આમ થઈ જાય, ફલાણું થઈ જાય. પેશન્ટ હમણાં જ અમે ઓપરેટ કર્યું, લગભગ 2.5 વર્ષથી બેડ પરથી ઊભું નથી થયું. કોઈએ સમજો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાસે જશો ને, ની તો કરી જ નાખશે અને પછી એની બીક સ્પાઇન માટે વધી જશે. ઓર્ગન ડોનેશન કર્યું, તે છે હાથનું ઓર્ગન ડોનેશન. ઓકે, અમારા આપણા હિન્દુ માઇથોલોજીમાં એ જ છે કે જે કહો એ કરો. અને ડૉક્ટરમાં બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બીજી બ્રાન્ચમાં હોય કે ના હોય, બિકોઝ ટ્રસ્ટથી જ અમારું કામ છે. ઇફ ની રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ હોય, પેન હોય, તો કઈ જગ્યા ઉપર તમે પોતે જ સેલ્ફ હીલ કરી શકો? પ્રોપર અમાઉન્ટ ઓફ વોટર અને ડાયટ આટલું યંગ પેશન્ટ કરી શકે તો બહુ જ સરસ છે. સાયકલિંગ અને સ્વિમિંગ ઇઝ બેટર દેન રનિંગ. રનિંગ ઇઝ બેટર દેન નથિંગ, બટ અગર તમારે ચોઇસ કરવી હોય તો સાયકલિંગ એન્ડ સ્વિમિંગ વિલ બી મચ બેટર. મેં એવું કશે વાંચ્યું હતું કે હાડકામાં કાણા પડી જાય, તો એ શું હોય? અમુક પેશન્ટ્સ આર વેરી કેરલેસ, તો ત્યારે તકલીફ પડતી હોય છે. સ્વાગત છે તમારું યુઆર રીવા પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો વિથ પ્રિયાંક દેસાઈમાં. અને આજે આપણી સાથે જે ગેસ્ટ બેઠા છે, એ ગેસ્ટ તમારા શરીરના એવા દુખાવાઓ વિશે વાત કરશે જે દુખાવા વિશે તમને પણ ખબર નથી. ચાલતા ચાલતા પગ દુખી જાય છે, કે વિચાર આવે છે કે પગ દુખે છે કે માથું દુખે છે, ખબર નથી પડતી. આવી જ મસ્તીભરી વાતોમાં એ દુખાવાને આમ લેફ્ટ હેન્ડથી ગાયબ કરી દે એવા વ્યક્તિત્વ આપણી સામે બેઠા છે. તો આઈ એમ પ્રાઉડલી પ્રેઝન્ટિંગ યુ ડૉક્ટર યશ ફ્રોમ બોડીલાઇન હોસ્પિટલ. કેમ છો યશભાઈ? એકદમ મજામાં. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. સો યશભાઈ, આ છે ને, તે કેવું છે કે એક જ્યારે બી ઓપરેશન, સર્જરી કે દુખાવા આવે ને, તો માણસના ચહેરા પર એકદમ પેઇન ને તણાવ આવી જાય. તો આપણે એવું નથી કરવું, આપણે લાઈફને છે ને બહુ હેપી હેપનિંગ રાખવી છે. તો એક હેપી હેપનિંગ રાખતા એક ઇઝી સવાલ એ છે મારો કે ઓર્થોપેડિક ડૉક્ટરનું એકચ્યુઅલી કામ શું હોય? એકચ્યુઅલી ઓર્થોપેડિક સર્જન અથવા કોઈ બી ડૉક્ટરનું કામ સૌથી પહેલાં એક એમ્પથી જાળવું હોય છે પેશન્ટ પ્રતિ. જનરલી ઘણી બધી એવી બીમારીઓ હોય છે જેમાં મેઇનલી અમારી પાસે આવે છે પેશન્ટ એ પેઇનના લીધે આવે છે, અને પેઇનનો કોઈ રિપોર્ટ નથી. એટલે તમે પેશન્ટ જોડે વાતચીત કરો, પેશન્ટના હાવભાવથી સમજી શકો છો કે એ કેટલા દર્દમાં છે, અને એના પ્રમાણે તમે અગર એની ટ્રીટમેન્ટ કરી શકો, બી ઇટ મેડિકલ ઓર બી ઇટ સર્જિકલ, તો મને એમ થાય છે એક સારો ડૉક્ટરની પરિભાષા છે. એટલે હું મારા પ્રેક્ટિસમાં બને એટલું એવું ટ્રાય કરું કે પેશન્ટની સાયકોલોજીકલ સ્થિતિ સમજવાની પૂરો ટ્રાય કરીએ છીએ. તો બેઝિકલી આપણે બોડીલાઇન હોસ્પિટલમાં કઈ કઈ ટાઈપની સર્જરી અથવા કઈ કઈ ટાઈપની ટ્રીટમેન્ટ આપીએ છીએ? એટલે હું પોતે એક ઓર્થોપેડિક સર્જન છું, અને હું જોઈન્ટ રિપ્લેસમેન્ટ, આર્થ્રોસ્કોપી એટલે દૂરબીન વડે, અને ફ્રેક્ચરની બધી સર્જરી કરું છું. એટલે બોડી લાઇનમાં ઓર્થોપેડિક વિભાગમાં હું બધી વસ્તુઓ હું જોઉં છું. બાકી એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જેમાં યુરોલોજી, ડર્મેટોલોજી, ENT, ગાયનેકોલોજી અને તમામ ICU, મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિશિયનની સર્વિસીસ ત્યાં મળે છે. તો એક છે ને, તે હું જ્યારે 2020ની આસપાસ મને નાચવાનો બહુ શોખ હતો, તો એકવાર નાચતા નાચતા મારો પગ ટ્વિસ્ટ થઈ ગયો. હવે મને એટલું બધું પેઇન થાય, ખબર ના પડે શું. એટલે હું સુરત ગયો અને ત્યાં ખબર પડી કે મને લિગામેન્ટમાં લેવલ Cનું ટીયર છે. તો મને તો ખબર નહીં લેવલ શું છે, પણ એમણે કીધું કે આ ઓપરેટ કરવું જ પડશે. તો શું હોય એ લેવલ અને શું હોય એ લિગામેન્ટ, ACL, થોડું સમજાવજો. એટલે હવે આ છે ને, મોડર્ન ઓર્થોપેડિક્સમાં બોનની આગળ ઓર્થોપેડિક્સ ઇઝ અ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ, એટલે મસલ્સ, સ્કેલેટલ, બોન્સ, નર્વ્સ એ બધું આવે છે. એટલે છેલ્લા લગભગ અમુક વર્ષોથી જ્યારે સ્ટડીઝ થઈ ત્યારે ખબર પડી કે જ્યારે નીના ટ્વિસ્ટિંગ ઇન્જરીઝ થાય, જેમ પિવટિંગ મોશન્સ થાય, જેમ ફૂટબોલ રમતા, કે જેમ તમે કીધું ડાન્સિંગ કરતા, તો એમાં અંદર બોની કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી હોતું, કોઈ ફ્રેક્ચર નથી હોતું, પણ અંદર જે લિગામેન્ટ કહો, નસ કહો, ગુજરાતીમાં તાણિયા કહો, એ એક સ્ટેબિલિટી આપે છે નીને, તાકી ની ઢચકી ના જાય અથવા ઇમ્બેલેન્સ ના થઈ જાય. એ અનસ્ટેબલ જ્યારે ની થાય તો એમાં મોસ્ટ પ્રોબેબલી લિગામેન્ટ ટેર હોય છે. એટલે એ ગ્રેડ 1, 2 અને 3 ટાઈપનું હોય છે. એમાં શરૂઆતમાં અગર 1 અને 2 હોય તો મોસ્ટલી અમે
પાટા અથવા દવા અથવા ફિઝિયોથેરાપીથી ટ્રાય કરીએ. અને જનરલી જેમ તમે કીધું ગ્રેડ 3 જેવું ટેર હોય, જે કમ્પ્લીટ ટેર હોય અને ઇન્સ્ટેબિલિટી હોય, તો સર્જિકલ ઓપ્શન આપતા હોઈએ છીએ. તો બેઝિકલી આ સર્જિકલ ઓપ્શનની અંદર લાઈક આખું પગ કાપી નાખે, કારણ કે મને એનેસ્થેસિયા તો મને ખબર નહીં, પણ જેવું રિપેર થયું સારું થયું. તો બેઝિકલી આમાં કેવી ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે? હવે છે ને, ACL લિગામેન્ટ એક બહુ જ યુનિક લિગામેન્ટ છે. નીની અંદર 2 લિગામેન્ટ્સ હોય છે, એક ACL અને એક PCL. આ બંને લિગામેન્ટમાં પોતાનો કોઈ બ્લડ સપ્લાય નથી. એટલે અગર એક કમ્પ્લીટ ટેર થાય, એટલે અગર આખો ફાટી જાય, તો એ પોતાની રીતે હીલ થવાના એના ચાન્સીસ નથી. હવે તમારે નીની સ્ટેબિલિટી પાછી જોઈએ, જેમ તમે છો યંગ પેશન્ટ હોય એમાં, તો તમારે એને રિકન્સ્ટ્રક્ટ કરવું પડે. એટલે અમે તમારા જ શરીરમાંથી એક બીજી જગ્યાથી લિગામેન્ટ લઈએ અને એ જગ્યા પર ફિક્સ કરીએ, જે જૂના ACLના લિગામેન્ટના જગ્યા પર, અને બટન અને સ્ક્રૂ વડે ફિક્સ કરીએ. જે બીજી જગ્યા લઈએ એ એક્સ્ટ્રા જ હોય છે, એટલે એવી કોઈ ચિંતા નથી. ઇવેન્ચ્યુઅલી એ જે નવો લિગામેન્ટ તમે નાખો એ ઇન્ટરનલાઇઝ થઈ જાય અને પહેલાં જેવું નોર્મલ થઈ જાય છે. એટલે બટન સ્ક્રૂ પછી એ કાઢી નાખવાનો હોય કે એ ઓગળી જાય કે શું? હા, એટલે 2 ટાઈપના આવે છે. ઓગળી જાય એવા બી સ્ક્રૂ આવે છે અને મેટલના બી આવે છે, પણ કોઈ કાઢવાની જરૂર પડતી નથી અનલેસ ભવિષ્યમાં કોઈ એના લીધે પ્રોબ્લેમ થાય, જે બટન અને સ્ક્રૂના. જે 99% પેશન્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. મારા મમ્મીને આર્થરાઇટિસ છે અને એને છે ને ઘૂંટણમાં બહુ દુખાવો રહે છે. તો એણે બધી જ એફર્ટ કર્યું, બધું જ કર્યું, પણ સ્ટીલ એને પેઇન રહે છે. તો એક ડૉક્ટરને મળ્યા, એમણે કહ્યું કે કોઈ ઇન્જેક્શન તમારે લેવા પડશે. તો ઇન્જેક્શન શું હોય? હવે જનરલી નીની અંદર ઘસારો, જે આપણે સાદી ભાષામાં શબ્દો વાપરતા હોઈએ છીએ, જે તમે લિગામેન્ટની વાત કરી, એની નીચે જ ગાદી હોય છે, જે એક કાઇન્ડ ઓફ શોક અબ્ઝોર્બર હોય છે. અને નીની ઉપર એક સ્મૂથ પરત હોય છે, જેને અમે કાર્ટિલેજ કહીએ છીએ. જેમ જેમ આપણી એજ થાય અથવા કોઈ ટ્રોમાના લીધે એ ગાદી ઘસાતી હોય છે અને જે કાર્ટિલેજ છે ડેમેજ થતું હોય છે. એક ટાઈમ એવો આવે છે કે વચ્ચે કોઈ કુશનિંગ સ્ટ્રક્ચર નથી. એટલે તમે જ્યારે બેસીને ઊભા થાઓ, ચાલો, સીડી ચડો, ઉતરો, તો તમને એક હાડકાં બીજા હાડકાને અડે, જેને અમે બોન ઓન બોન કહીએ છીએ, તો તમને બહુ જ પેઇન થતું હોય છે. હવે આવી સિચ્યુએશનમાં જ્યારે અસહ્ય દુખાવો થાય છે, તો જનરલી પેશન્ટ્સ ડૉક્ટર પાસે આવે પછી અમે એનું ક્લાસિફિકેશન કરીએ, વેધર ઇટ ઇઝ અગેન ગ્રેડ A, B, C, ગ્રેડ D આર્થરાઇટિસ. હવે ગ્રેડ B અને Cમાં જનરલી આ બધા ઇન્જેક્શન્સનો ઘણો સારો રોલ છે, જેમાં મોસ્ટલી 3 ટાઈપના ઇન્જેક્શન હોય છે. એક છે સ્ટીરોઇડનું ઇન્જેક્શન, જે ઇન્સ્ટન્ટલી પેઇન રિલીવ કરી આપે છે. બીજો છે પ્લેટલેટ રિચ પ્લાઝમા, એટલે PRP ઇન્જેક્શન હોય છે, જે તમારા જ શરીરમાંથી બ્લડ લઈને એને સેન્ટ્રીફ્યુગ કરીને ફરી નાખીએ છીએ. અને ત્રીજું છે હાઇલુરોનિક એસિડ ઇન્જેક્શન, જે ઘૂંટણની અંદર એક જાતનું તેલ હોય છે, જે અમે આર્ટિફિશિયલી અંદર આપીએ છીએ. તો આ અલગ અલગ પેશન્ટમાં અલગ અલગ ઓપ્શન્સ હોય છે એમની લાઇફસ્ટાઇલ પ્રમાણે, પણ આ મુખ્ય રીતે આ 3 ઇન્જેક્શન્સ હોય છે. તો મેં કશે ફોટો જોયો હતો કે મેટલની ની હતી. હા, તો એ શું હોય? લાઈક એકચ્યુઅલી ની રિપ્લેસ કરે એવી મેટલની હોય? હા. એટલે એમાં મેટલ એટલે એમાં કોબાલ્ટ ક્રોમિયમનું મટીરિયલ હોય, જે ની રિપ્લેસમેન્ટ, જે એમાં જે વચ્ચેની ગાદી, જેમ મેં વાત કરી, બધા લિગામેન્ટ્સ અમે કાઢી દેતા હોઈએ છીએ અને ઉપર અને નીચેના બોનને થોડું શેવ કરીને ત્યાં નવો ઇમ્પ્લાન્ટ નાખીએ. સિમેન્ટથી એને ફિક્સ કરતા હોઈએ છીએ. એટલે જે ઘસાઈ ગયેલો ભાગ છે, સાદી ભાષામાં કહીએ તો ઘસાઈ ગયેલો ભાગ કાઢીને ઇમ્પ્લાન્ટ નવો નાખીએ, જેમ તમે કીધું મેટલનો. એમાં અલગ અલગ ટાઈપના મેટલ્સ આવે છે, અલગ અલગ ક્વોલિટીના, અલગ અલગ કંપનીના. પણ યસ, અને દે આર મેડ ફોર ધ બોડી ઓનલી. એવું કંઈ નથી કે તમે એવી કઈ વસ્તુ નાખો છો જે બોડીને રિજેક્ટ કરશે ઓર સમથિંગ, એન્ડ પેશન્ટ્સ હેવ એબ્સોલ્યુટલી ગુડ રિઝલ્ટ્સ. એમ. અને લાઈક રિકવરી ટાઈમ કેટલા ટાઈમમાં આવી જાય? જનરલી આજની મોડર્ન ટેકનિક્સમાં છે ને, પેશન્ટ 24 કલાકમાં તો ચાલવા માંડે છે વોકરથી. લગભગ 3 to 4 વીક્સમાં દે આર કમ્ફર્ટેબલ વિદાઉટ વોકર. અને જે સ્ટિચીસ અમે લગભગ 15 થી 20 દિવસમાં રિમૂવ કરીએ છીએ. અને એમ કહીએ તો પેઇન ફ્રી લાઈફ જે હોય છે, એ અમે અમારી પ્રેક્ટિસમાં લગભગ 10 to 12 વીક્સમાં જોયેલું છે. ઓકે. તો યશભાઈ, તમે 10 થી 12 વીકનો ટાઈમ, એટલે પેશન્ટ એક ફિયરમાં રહે, એક એન્વાયરમેન્ટમાં રહે, પેઇન લઈને આવે ને રિલીફ થાય ત્યાં સુધી. હવે તમે ઇન્ટરનેશનલી સ્ટડી કર્યું છે, ઇન્ટરનેશનલી પ્રેક્ટિસ કરી છે, અને પછી અમદાવાદમાં, ગુજરાતમાં તમે આવીને બેસો અને કોઈ પેશન્ટ તમારી પાસે આવે. યુએસમાં કે ફોરેન કન્ટ્રીઝમાં કેવું છે કે અલગ સ્ટાન્ડર્ડ છે, એ લોકોની ટ્રીટમેન્ટ પ્રોસેસના, માઇન્ડસેટના અલગ છે, ડૉક્ટર્સ બી અલગ રીતે ટ્રીટ કરે. અહીંયા એકદમ એનાથી ઉલટું છે. તો કેવી ટાઈપના પેશન્ટ તમે કેટર કરતા? આ તમે જે ક્વેશ્ચન પૂછો ને, ડૉક્ટર કોન્ફરન્સનો એક મૂળ ક્વેશ્ચન છે કે અમે દર વખતે ડિસ્કસ કરીએ. ફેકલ્ટી આવે ઇન્ટરનેશનલી અને આપણે ટ્રીટ કરવાનું એના પેશન્ટને. હવે ઇન્ડિયન પેશન્ટ્સ આર વેરી યુનિક ઇન ઓલ ઇટ સેન્સીસ.
નોટ ઓનલી એનાટોમિકલી બટ ઇવન સાયકોલોજીકલી મોસ્ટલી જે ની આર્થરાઇટિસના પેશન્ટ હોય છે એ એવા સ્ટેજે આવી ગયા હોય જ્યારે ઓલરેડી એ લોકો 2 ડગલા બી નથી ચાલી શકતા. યુએસ કે બધી કન્ટ્રીઝમાં એ લોકો જ્યારે સ્પોર્ટ્સ ના રમી શકે અબાઉ 60 અથવા ગાડી ના ચલાવી શકે ત્યારે જ એ લોકો સર્જરી માટે આવી જતા હોય છે. એ લોકોની ટોલરન્સ લેવલ આપણા કરતાં ઓછું પણ એક્ટિવિટી લેવલ બહુ વધારે, એટલે દે કેનોટ ટોલરેટ ઇવન સમ અમાઉન્ટ ઓફ પેન. કમ્પેરેટિવલી ઇન્ડિયામાં બધું જ એ લોકો ખેંચીને બહુ ઘણા લેટ પેશન્ટ્સ આવતા છે. નંબર 1 તો એ જ વસ્તુ છે. નંબર 2 અમુક મિથ્સ બહુ છે જે હવે જે નવા પેશન્ટ્સ આવે છે એમાં ઓછી થતી જાય છે, પણ આ સર્જરી જૂના પેશન્ટની છે એટલે 60 અબાઉની છે એટલે એમને એક જાતનો બીક તો છે જ. પ્લસ ઇન્ડિયન કન્ટ્રી એવી છે, આટલા બધા ડૉક્ટર્સમાં આટલા બધા પેશન્ટ્સ હોય એટલે એમ કે ભાઈ સર્જરીમાં આમ થઈ જાય, ફલાણું થઈ જાય, અને ડૉક્ટર પર ટ્રસ્ટ આવતા ઘણી વાર થઈ જાય છે, જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એટલું ડિફિકલ્ટ નથી. એ લોકો એક મોટી હોસ્પિટલ જોવે તો એવું માને જ કે અહીંયા સારા ડૉક્ટર હશે. એટલે અમારી એફર્ટ પેશન્ટને નોટ ઓનલી સારી સર્જરી કરવી પણ એની પહેલાં બી ઘણી બધી એફર્ટ હોય છે ત્યાં સર્જરી સુધી પહોંચાડવામાં. અને ઇન્ડિયા ઇઝ અ વેરી યુનિક કન્ટ્રી, એટલે હું હંમેશા એમ કહું કે બહારના કોઈ ડૉક્ટર અહીંયા આવે તો એ શરૂઆતમાં તો પ્રેક્ટિસ ના જ કરી શકે, એને ઘણી મહેનત કરવી પડે. તો આ જે પેશન્ટ આવે તે કેવી ટાઈપના સવાલો પૂછતા હોય જનરલ? એમના પ્રશ્ન મોસ્ટલી એવા જ હોય છે કે હું નીચે બેસી શકીશ. હવે ખરેખર એમને કંઈ હોય નહીં તો બી બેસવાનું ના હોય. હું હંમેશા પેશન્ટને કહું કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો જ્યારે એક્સરસાઇઝ કરતા હોય ને ત્યારે એ લોકો નીચે બેસતા હોય છે, પલાઠી વાળીને ઉભરક બેસતા હોય છે. અહીંયા એક કલ્ચર છે. પછી કે કંઈક મને થઈ ગયું તો અને કંઈક હું પથારી વર્ષ થઈ જઈશ તો પછી નેચરલી અમુક પેશન્ટ્સને કોસ્ટનું બહુ હોય છે, એમાં એમને ઇમ્પ્લાન્ટ સારો જોઈએ તો આપણે ઇમ્પોર્ટેન્ટની વાત કરીએ પણ કોસ્ટ એમના માટે એક બેરિયર હોય છે. એટલે અમુક ક્વેશ્ચન્સ એવા છે જે એમના કેસમાં ઇરેલેવન્ટ હોય પણ એક ફિયરથી આવે છે કે કોઈક પેશન્ટને આમ થઈ ગયું હતું XYZ ને પછી ઊભા જ નહોતા થઈ શક્યા. હવે મેડિકલ સાયન્સમાં દરેક કન્ડિશન અલગ હોય છે. તમે તે પેશન્ટની અગર વાત કરો તો એમનું આખું કન્ડિશન જ અલગ હોય, પણ આમના મનમાં એક સુપરફિશિયલ બેરિયર થઈ જાય એટલે જે તે ડૉક્ટર એને કાઢી શકે એમના એ પછી ડૉક્ટર પાસે સર્જરી જનરલી એ કરાવતા હોય છે. તમારો જ્યારથી તમે પ્રેક્ટિસ શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ કેસ તમને યાદ આવે છે? ઇન્ટરેસ્ટિંગ એક એવું પેશન્ટ હમણાં જ અમે ઓપરેટ કર્યું લગભગ 6-1 મહિના પહેલાં. એ પેશન્ટ લગભગ 2.5 વર્ષથી બેડ પરથી ઊભું નથી થયું. એ બધું બેડ પર જ કાર્યક્રમ કરતા હતા અને એમને એક સ્પાઇનની અમે શું કહેવાય ક્યાંક બીજે બતાવ્યું હતું તો સ્પાઇનનો ઇસ્યુ તો હતો જ, પણ એ મેજર ઇસ્યુ નહોતો. એમનો નીના આર્થરાઇટિસ હતા એ બી અમને કીધું, પણ એકદમ નીના જે આમ કહીએ ને ગ્રેડ 4થી બી વધારે ખરાબ ની હતા, આખા વળી ગયા હતા અંદર. તો એમને કોઈએ કીધેલું કે તમારે સ્પાઇનની સર્જરી બી કરાવવી પડશે અને નીની સર્જરી બી કરાવવી પડશે તો જ તમને બધું સારું થશે. હવે જ્યારે મારી પાસે આવ્યા તો એમને એક જ વસ્તુ હતું કે હું આટલી બધી સર્જરી કઈ રીતે કરું, અને એમને જૂના હાર્ટના કન્ડિશન્સ ને એવા બધા બી હતા. તો અમે એને ફૂલ્લી એક્ઝામિન કર્યું, ફરી મેં MRI કરાવ્યું સ્પાઇનનું, તો એ વાત તો હતી જ કે એમને સ્પાઇનની સર્જરીની જરૂર છે. અને પણ અહીંયા કેવું છે કે ની રિપ્લેસમેન્ટ ની સર્જરીની બહુ ચલણ છે, એટલે લોકો કે હું ની તો તમને કરી આપીશ. એટલે મેં એમને બહુ જ સમજાયા, મેં કીધું તમે ભલે ની ના કરાવો, તમારે સ્પાઇન તો કરાવવું જ પડશે. એટલે એક બહુ કોમન મિસ્ટેક છે કે સ્પાઇન કોઈ એક્ઝામિન કે જોયા કર્યા વગર પેશન્ટ ની રિપ્લેસમેન્ટ કરાવી દે અને એના પછી એમને કોઈ અસર ના દેખાય એમને, કારણ કે કમરથી જ પગમાં દુખાવો જતો હોય. તો એ પેશન્ટમાં અમે એક સિટિંગમાં સ્પાઇન સર્જરી કરી અને બીજા સિટિંગમાં બાયલેટરલ ની રિપ્લેસમેન્ટ કર્યું લગભગ 20 દિવસના અંતરમાં. અને જે પહેલી સ્પાઇન સર્જરી કરી એ અમે દૂરબીન વડે કરી હતી, રાઈટ, એટલે બહુ નાના ચીરામાં. અને જે બીજી બાયલેટરલ ની રિપ્લેસમેન્ટ કરી એ બી બહુ કોમ્પ્લેક્સ હતી પણ અમે એક જ સાથે કરી દીધી. એટલે પેશન્ટ ઇઝ ડુઈંગ એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. 2.5 વર્ષથી જે પેશન્ટ ચાલ્યું નથી એ લગભગ 2 થી 3 મહિનામાં પોસ્ટ બંને સર્જરી ઇઝ ડુઈંગ વેરી વેલ. એટલે આવા પેશન્ટને કોઈએ સમજો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાસે જશો ને એ ની તો કરી જ નાખશે અને પછી એની બીક સ્પાઇન માટે વધી જશે. એટલે આ મારા માટે ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે બિકોઝ તમે અગર એનાટોમી અને ફિઝિયોલોજી પ્રોપરલી સમજો તો તમે પેશન્ટને બહુ જ સારા રિઝલ્ટ આપી શકો છો. એક અત્યારે આપણા ડૉક્ટર રવિ છે ફિઝિયોથેરાપિસ્ટ, તો એમના ઘરે એક કિસ્સો થયો હતો, રાઈટ, અને બહુ સેડ ઘટના હતી, પણ એમણે બહુ સાહસ કરીને એક ઓર્ગન ડોનેશન કર્યું, તે છે હાથનું ઓર્ગન ડોનેશન. ઓકે. કે 2 હાથ એમણે
તો લાઈક હાઉ ઇટ ફંક્શન એમ કે એક લાઈક બીજાને હાથ જોડાશે ઓપરેશન શું હોય એ ઓર્થોમાં આવે? હા, એ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં આવે, એટલે મોસ્ટલી પ્લાસ્ટિક સર્જન્સ અને ઓર્થોપેડિકની ટીમમાં કરતા હોય છે. બહુ એડવાન્સ સર્જરી છે અને એમાં એન્ડ ટુ એન્ડ બધું તમારે બેઝિકલી નર્વ્સ, આર્ટરીઝ, બોન્સ બધું વ્યવસ્થિત ફિક્સ કરવું પડે. અને જે પેશન્ટ્સના હાથ એમ્પ્યુટ થઈ ગયા હોય કોઈ કારણસર, એક્સિડન્ટના લીધે કે ગમે તે કારણના લીધે, તો તમે હેન્ડ રિકન્સ્ટ્રક્શન કરી શકો છો. એની સર્જરીની સક્સેસ આખી એના પર ડિપેન્ડ છે કે જે તમે હેન્ડ ડોનેટ કરેલું છે અને જે તે પેશન્ટ છે એ બંનેમાં કેટલી કમ્પેટેબિલિટી છે. એક સારી સર્જરી હમણાં રિસન્ટ ટાઈમ્સમાં ઘણી સારી સર્જરીઝ થઈ છે મોટા મોટા સેન્ટર્સમાં, પણ એમાં એક લાંબી લગભગ 10-12 લોકોની ટીમ જોઈએ, પ્રોપર માઇક્રો સર્જરી કરવી પડે અને એવું કરો તો પેશન્ટને ઘણા સારા રિઝલ્ટ મળે છે. તો તમારા હિસાબે વોટ આર ધ પેરામીટર્સ કે કોઈ પેશન્ટ ઓર્થોપેડિક ડૉક્ટરને ટ્રસ્ટ કરતું હોય અથવા તો ટ્રસ્ટ કરતું હોય તો વધી જાય? ટ્રસ્ટ વધી જાય. જો ના કરતું હોય તો કરતું થઈ જાય અને હા. કરતું હોય તો વધી જાય. મારા હિસાબથી યુ હેવ ટુ બી વેરી ઓનેસ્ટ. 100% મટી જશે, દોડતા થઈ જશો, આવા બધા જે શબ્દો છે એ પેશન્ટ હવે જાણી લે છે. પછી જનરલી ઓનલાઈન બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, એટલે તમે એ ઇન્ફોર્મેશનમાંથી યુ હેવ ટુ કટ આઉટ ધ નોઇઝ અને સાચી સલાહ આપવી જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે તમે દરેક પેશન્ટને ઇમ્પોર્ટન્સ આપો. અમારી જનરલી ઓપીડી હોય 25-20 જણની, 15-20 જણની, તો આખા દિવસમાં દરેક પેશન્ટને એવું થવું જોઈએ કે આજે ડૉક્ટરે મને ઇમ્પોર્ટન્સ આપ્યું. એટલે એમની વાતો સાંભળવી અને પછી જે તમે કહો એટલીસ્ટ એટલું તમે કરી શકો કે આટલા દિવસે તમે ચાલતા થશો, આ સર્જરી પછી આ છે, તો મને એમ થાય છે એ બધું તમે તમારા એક્શન્સથી જ ખબર પડે અને ઇવેન્ચ્યુઅલી નેચરલી બીજા પેશન્ટ્સ તમારા વિશે બોલે તો તમારું ટ્રસ્ટ વધે છે. એટલે એક અમારા આપણા હિન્દુ માઇથોલોજીમાં એ જ છે કે જે કહો એ કરો. અને ડૉક્ટરમાં બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બીજી બ્રાન્ચમાં હોય કે ના હોય, બિકોઝ ટ્રસ્ટથી જ અમારું કામ છે. અને ભલે અમે પૈસા લો ના લો, પણ ટ્રસ્ટ એક એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એકવાર તમારા પર આવી ગયું તો પેશન્ટ એમનેમ જ સાજું થઈ જાય છે, તમારે કંઈ કરવું નથી. પ્લેસિબો ઇફેક્ટ થઈ જાય. એક્ઝેક્ટલી. મેં ઘણા પેશન્ટ એવા સાજા કર્યા છે જેમાં અમે કશું કંઈ ગ્રેડ કર્યું નથી, પણ એમને એટલો બધો ભરોસો હોય કે તમે કીધું એટલે ફાઇનલ, તમારો હાથ અડી ગયો, અમે હાથ અડાઈને કશું શું કર્યું હોય, પણ દે હેવ સો મચ બિલીફ એન્ડ દેટ ઇઝ સમ યુનિવર્સ દેર એન્ડ દેટ દે બેઝિકલી ફીલ કે ના આમણે કીધું હશે એટલે સાચું જ હશે. એક બીજો એક સવાલ, જ્યારે આપણે વાત કરીએ છીએ તો આઈ એમ અ હાઈલી એમ્પેથેટિક પર્સન, એટલે તમે જ્યારે વાત કરો ને ક્યારનું ઘૂંટણમાં દુખાવો રહે છે અને એટલે હાથ લગાવવા નથી કહેતો, પણ ધ ક્વેશ્ચન ઇઝ કે તમે આખો દિવસ સર્જરી કરતા હો પેશન્ટ અને આ જ બધું તમારો આખી લાઈફ એની આસપાસ છે, તો રાત્રે સૂવો ત્યારે આવા કોઈ વિચિત્ર સપના આવે? જો હું એક બહુ ઓનેસ્ટ વાત કહું, ડૉક્ટરોને સૌથી મેક્સિમમ હેલ્થ કન્ડિશન્સ હોય છે અને જે જૂના ડૉક્ટર્સ હતા જે લોકો બહુ મહેનત કરીને આગળ આવ્યા હતા, સ્ટ્રેસફુલ કન્ડિશન્સમાં ભણ્યા અને આગળ વધ્યા, માંડ એ લોકો એમની હોસ્પિટલ ક્લિનિક્સ બનાવી, એમને તો અત્યારે બધા ડાયાબિટીસ ને હાર્ટ બીપી ને એવા છે ઇશ્યુઝ છે. એટલે કોઈ ડૉક્ટર કોઈ અલગ માણસો નથી અને એ બધા હેલ્થ કન્ડિશન્સ બધા ડૉક્ટરોને થતા જ હોય છે. પણ તમારા જે પ્રશ્ન છે કે અમને નીમાં કે બેકમાં કે પેન્સ, એ અમને રૂટીન વર્ક અર્ગોનોમિકલી જે અમને પ્રોબ્લેમ્સ થતા હોય છે થાય જ છે. અમે જ બને ત્યાં સુધી એને ફિટનેસ તરીકે ફિઝિયોથેરાપી કરીને અમુક સપ્લિમેન્ટ્સ લઈને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો નાવ ધ ક્વેશ્ચન ઇઝ કે કઈ વસ્તુ પ્રિવેન્ટિવ થઈ શકે? લાઈક ડેફિનેટલી હું ડૉક્ટરના બિઝનેસની ઓપોઝિટ વાત કરું છું, બટ એવી કેવી કન્ડિશન્સ? ના, એ ઓપોઝિટ નથી. અચ્છા, એવું છે? ના. ઓકે, સી, તમે સમજો, તમે પ્રિવેન્શન ની સલાહ આપો એનો મતલબ એવું નથી કે પેશન્ટ સાજો થઈને દોડવા લાગશે. ઇનફેક્ટ પેશન્ટ હેલ્ધી થશે તો અમારી પાસે ઘણી એવું કામ છે, અમારી પાસે પાછું આવે, બીજું બધું છે, ફિઝિયોથેરાપીસ છે, એટલે એવી અમને કોઈ ચિંતા નથી કે પેશન્ટ સાજા ના થાય. પણ પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ થિંગ. અનફોર્ચ્યુનેટલી આપણું માઇન્ડસેટ અને ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં બી તમે સમજો, પહેલાં તો રોટી કપડાં મકાન થાય પછી પ્રિવેન્શન થાય ને. તમે પહેલાં ખાવા પીવાનું મળે તો કંઈક તમે સાચવો, એટલે એક અઘરું જ છે. એટલે પ્રિવેન્શન જે તમે કહો છો એ બહુ જ જરૂરી છે અને આઈ ફુલ્લી સપોર્ટ યુ. અને મને તો એવું, હું તો પહેલાં કહું પેશન્ટને કે તમે આ ટ્રાય કરો કે ના થાય,
પણ ઓબ્વિયસલી એ સ્ટેજમાં આવી ગયો હોય તો પછી આપણી પાસે કોઈ ઓપ્શન બી નથી હોતો. તો એ પ્રિવેન્શનમાં બેઝિકલી કરવાનું શું? એટલે ની આર્થરાઇટિસમાં કહો છો તમે? હા, એટલે ઇફ ની રિગાર્ડિંગ કોઈ પ્રોબ્લેમ હોય, પેન હોય, હમ. તો કઈ જગ્યા ઉપર તમે પોતે જ સેલ્ફ હીલ કરી શકો છો પોતાને? જો જનરલી યંગ પેશન્ટમાં નીમાં જ્યારે પેઇન થતા હોય છે તો એ મોસ્ટ કોમનલી પટેલા કોન્ડ્રોમલેશિયા એટલે ઢાંકણીની પાછળનો ઘસારોના લીધે થતા હોય છે. એમાં મોસ્ટલી જે કારણ હોય છે એ તમારી કોડ્રિસેપ્સની સ્ટ્રેન્થ નથી હોતી, જે આ થાઈ મસલ્સની વાત કરો છો તમે. એટલે જે ઢાંકણી છે એ થોડી અડીને ચાલતી હોય. એટલે હું એવું કહું છું, કોડ્રિસેપ્સ ઇઝ ધ લાઇફ લાઇન ઓફ યોર ની. એટલે અગર કોઈ બે વસ્તુ તમે કરી શકો. એક છે તમે કોડ્રિસેપ્સને સ્ટ્રેન્થન કરો, એ ફિઝિયોથી બી થાય અને જીમમાં બી થાય. અને બીજું પ્રોપર અમાઉન્ટ ઓફ વોટર અને ડાયટમાં પ્રોટીન ઇન્ટેક અને ફાઇબર ઇન્ટેક. આટલું યંગ પેશન્ટ કરી શકે તો બહુ જ સરસ છે. અને એક અમે પેશન્ટ્સને નોન વેઇટ બેરિંગ એક્સરસાઇઝીસ કહેતા હોય છે, એટલે સાયકલિંગ અને સ્વિમિંગ ઇઝ બેટર દેન રનિંગ. રનિંગ ઇઝ બેટર દેન નથિંગ, બટ અગર તમારે ચોઇસ કરવી હોય તો સાયકલિંગ એન્ડ સ્વિમિંગ વિલ બી મચ બેટર. સો એઝ અ ઓર્થોપેડિક ડોક્ટર, ઓર્થોપેડિક સર્જન, તમે કોઈ સ્પોર્ટ્સને ફોલો કરો છો? હું રેગ્યુલર ટેનિસ રમું છું અને એવરીડે મોર્નિંગ હું ટેનિસ રમવા જાઉં છું. અને મને એકચ્યુઅલી એવું લાગે કે એ અમારી થેરપી છે અને બધાને કોઈક એક સ્પોર્ટ તો રમવું જ જોઈએ. બિકોઝ સ્પોર્ટ્સ નોટ ઓનલી ગિવ્સ યુ જોય, બટ એ તમને એક મેન્ટલ ફ્રેમવર્કમાં નાખે છે કે દરેક વખતે તમે લાઈફમાં જીતી બી નથી શકતા. તમે ઘણીવાર હારો છો, જીતો છો, અને એકવાર એવો ટાઈમ આવે કે તમે ઇમ્પ્રૂવ થાવ છો અને પછી જીતો છો. એટલે સ્પોર્ટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે વાત. સો હું તમારી સાથે એક રેપિડ ફાયર કરીશ. સો યુઆર રેપિડ ફાયર છે. હું તમને બે ઓપ્શન આપીશ, તેમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો છે. ઓકે, વોક ઓર રન? આમાં એજ ઇમ્પોર્ટન્ટ છે. અગર યંગ પેશન્ટ હોય તો રનિંગ ઇઝ બેટર, પણ ઓલ્ડ એજ પેશન્ટ હોય અને એના ઓલરેડી અમુક આર્થરાઇટિક કન્ડિશન્સ હોય તો વોકિંગ ઇઝ બેટર. અને આર્થરાઇટિક હોય તો એઝ આઈ સેડ નોન વેઇટ બેરિંગ, જેમ કે સાયકલિંગ ઇઝ મચ બેટર. ઓકે, જીમ ઓર યોગા? જીમ. હાઈ પ્રોટીન ડાયટ કે હાઈ ફાઈબર ડાયટ? બંને જ ઇમ્પોર્ટન્ટ છે. બંનેમાંથી ચૂઝ કરવું હોય તો પ્રોટીન, પણ બોથ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. સર્જરી કે પ્રિવેન્શન? પ્રિવેન્શન. મેડિસિન કે સર્જરી? મેડિસિન. રેસ્ટ કે રનિંગ? ઓબ્વિયસલી રનિંગ. સી, રેસ્ટ અને રનિંગમાં ક્વેશ્ચન પ્રિવેન્શનની વાત છે. એટલે સર્જરી પછી નેચરલી રેસ્ટ, પણ આપણે તો એવી વાત કરીએ છીએ કે ભાઈ બેઠા રહેવું કે ચાલવામાં બેટર છે, તો નેચરલી રનિંગ ઇઝ બેટર. તમે ચાલશો જ નહીં સમજો તો આ જોઈન્ટ જે બન્યા છે એ ચાલવા માટે બન્યા છે. એટલે એ બંનેમાં રનિંગ ઇઝ અ ગુડ ઓપ્શન. પણ કોઈ તમને પ્રોબ્લેમ થઈ હોય તો ઓબ્વિયસલી રેસ્ટ ઇઝ બેટર. એટલે એ તો કન્ડિશન પર ડિપેન્ડ છે. સો કોઈક ઇન્ટરનેશનલ ક્લાયન્ટ હોય, એ તમને ત્યાંથી ફોન કરીને તમારું ઓવર કોલ કન્સલ્ટિંગ કરતા હોય છે? હા, કરતા હોય છે. ઓકે, તો એ પછી અહીંયા આવતા હોય છે કે પછી ત્યાંથી જે લોકો? ના, એટલે સી, લોટ ઓફ ઇટ ઇઝ જે અમને કોલ્સ આવતા હોય છે એ સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન માટે હોય, બિકોઝ એ લોકોને ત્યાં બતાવેલું હોય, કોઈક કંઈક સલાહ આપેલી હોય. અને મેં એવું જોયેલું છે, ઇન્ટરનેશનલ જે પેશન્ટ્સ હોય છે દે આર વેરી સ્પેસિફિક ઇન ધેર કમ્પ્લેન્ટ્સ, અનલાઇક ઇન્ડિયન પેશન્ટ્સ. તો એવા બધા પેશન્ટમાં અમે એમને પૂછીએ એક્ઝેક્ટલી, એણે એમ કે મને આ ટાઈમે પેન થાય છે, આ ટાઈમે પેન થાય છે, અને એમના MRI જે ઇમેજીસ હોય અથવા એક્સરે ઇમેજીસ હોય એના પરથી એનાલાઇઝ કરતા હોઈએ છીએ. એટલે ઘણો બધો આઈડિયા આવી જાય છે ફોન પર, અને પછી બધું પ્લાનિંગ કરીને જ અમારા પાસે આવતા હોય છે. કોઈ અહીંયા આવીને બતાવે એવું તો બને નહીં, પણ ઓનલાઈન બધું અમારું તૈયારી થઈ જાય છે. યશભાઈ, આમ જેટલી આપણી મુલાકાતો થઈ છે, આઈ હેવ સીન યુ કે યુ આર ધ ફનીએસ્ટ ગાય, એમ કે જેને મજા આવે કે લાઈક પેશન્ટના પેઇન પર જોક હોય કે પછી કન્ડિશન પર જોક હોય, યુ ઓલવેઝ ક્રેકિંગ જોક. તો કોઈ વાર કોઈ પેશન્ટની આસપાસ તમે લાઈક સર્જરી પહેલાં કે પછી કોઈ જોક મારતા હો છો? અમે ઘણી બધી સર્જરી છે ને સ્પાઇનલ એનેસ્થીસિયામાં કરીએ, એટલે કમરમાં ઇન્જેક્શન આપે અને પેશન્ટ જાગતું હોય, ઉપરથી જાગતું હોય. એટલે અમે રૂટીનલી એવી જોક કરતા જોઈએ છે કે ભાઈ પેશન્ટ જાગતું હોય એટલે એમ કહીએ કે તમે જોઈ ના જશો ને તો તમને આવડી જશે, ભાઈ તમે મારી જગ્યાએ લઈ લેશો. એવી બધી. અને જનરલી અમે જે અમારા સ્ટાફ જોડે વાત કરતા હોઈએ કે ભાઈ જોરથી પકડ, ધીરેથી પકડ, અમારા હેમરિંગનો અવાજ આવતો હોય,
એટલે પેશન્ટ કે સાહેબ તમે બહુ હથોડા માર્યા આમ. હમ, હમ. તો અમે એમ કહીએ કે ભાઈ એ બરાબર જ માર્યા છે, બરાબર જગ્યા પર માર્યા છે, એટલે તમને પેઇન ફ્રી લાઈફ આવે. એટલે જોક્સ તો એવી વસ્તુ છે કે જો અમે એઝ અ સર્જન છે ને બધું જ અમારી હાથમાં છે નથી એવું અમને ખ્યાલ છે, અને એવી રીતે આગળ લાઈફ જીવવા માટે જોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. હમ. અને તમે બધું જ કરી લો ને તો બી અમુક પેશન્ટને એમ થાય કે સાહેબ થોડું તો અહીંયા આમ છે, હમ. અને હું તમે બધું કરાવી લો ને તો બી બધું નોર્મલ હોય છે. હમ. એટલે કારણ કે ધીસ ઇઝ નોટ અ મશીન, ધીસ ઇઝ અ સાયકી ઓલ્સો ઇન્વોલ્વડ. સાયકીથી એક યાદ આવ્યું, શું મારો છે ને હાથ બી તૂટ્યો છે, પગ બી તૂટ્યો છે, અને હાથમાં સળિયા હતા, સળિયા કાઢી લીધા છે, એમ હાથ ફરી ગયો હતો, અને પગમાં એસીએલ કર્યું. પણ એવું નાનપણથી મેં સાંભળ્યું છે, કોઈ વાર ફીલ બી થયું કે વાદળ છાયું થયું ને એટલે છે ને તે દુખાવાઓ વધી ગયા. એટલે મોન્સૂન સિઝનમાં હમ. જનરલી હ્યુમિડિટી વધે અને જે લૂ જે સમરમાં ઘટે એટલે જોઈન્ટનું ફ્લુઇડ થોડું કોન્ટ્રાક્ટ થતું હોય છે, એટલે આમ લાગે થોડું ઘણું પેન છે, અને એવું આમ સ્ટીફનેસ જેવું ફીલ થાય તમને. પણ દેટ કેનોટ બી ધ સોલ રીઝન કે તમને કોઈ મેજર ઇશ્યુ થાય. એ તો જેમ વેધર ઉપર નીચે થાય એટલે તમને બેટર ફીલ લાગે. એનું એક જ સોલ્યુશન છે, તમે હાઇડ્રેશન મેન્ટેન કરો, અને જેમ તમે મને પહેલાં પૂછ્યું રેસ્ટ ઓર રનિંગ, તો એક્ટિવિટી રાખો તો પેશન્ટ્સ આર ડુઈંગ ફાઇન. કે બાત. તો એક બીજું મારા માઇન્ડમાં હતું કે ઓર્થોને લઈને બહુ જ બધા માર્કેટમાં મિથ ચાલે છે. જો તમારે 3 મિથને બસ્ટ કરવા હોય કે આ મિથ ખોટા જ છે તો શું હોય? પહેલા મિથ શું છે ને બસ્ટ કરી નાખો પછી. મિથમાં એવું છે કે દરેક ફ્રેક્ચરમાં સર્જરીની જરૂર છે. એ સૌથી પહેલું એક મિથ છે. ઇનફેક્ટ હવે તો એવું છે કે ઘણા બધા ફ્રેક્ચર્સમાં અમે જરૂર વગરની સર્જરી કરતા જ નથી. હું હંમેશા પેશન્ટને કહું કે તમને ના મટે તો મને વધારે નુકસાન છે ઓવરઓલ. પેશન્ટને શું થાય કે સર્જરી કરાવશો તો ડૉક્ટરને તો પૈસા મળશે, એવું નથી. સર્જરી કરીને તમને ના મટે તો મને વધારે નુકસાન છે. તમે 10 જણને કહો, અગર બાય લોજિક બી વિચારો તો મને 10 પેશન્ટનું નુકસાન થયો. સો એવું નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એમ કે ડૉક્ટર કરી દે સર્જરી એટલે આપણું કામ પતી ગયું. એક બીજી મિથ છે. પોસ્ટ સર્જરીની રિકવરીમાં ઇન્ફેક્શન મેનેજમેન્ટ, ટ્રીટમેન્ટ જે રૂજ આવી ગઈ છે કે નહીં એના માટે તમારું ઇમ્યુનિટી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિયોથેરાપી હેઝ અ ગ્રેટ રોલ ટુ પ્લે ઇન ઓલ ધ ન્યૂ એજ સર્જરીઝ, સ્પેશિયલી ઓર્થોપેડિક સર્જરીઝ. એટલે બધું જ એમ કે ભાઈ ડૉક્ટર તમારા હાથમાં છે, સર્જરીમાં ડેફિનેટલી છે, પણ એના પછી ઘણો બધો આપણો બી રોલ છે. ખાલી બેઝિક બી કરો તો બી ઇનફ છે. અમુક પેશન્ટ્સ આર વેરી કેરલેસ, તો ત્યારે તકલીફ પડતી હોય છે. તો આ મલ્ટીવિટામિન્સ જે છે તે કેટલા ઇમ્પોર્ટન્ટ, અને વોટ આર ધ સોર્સિસ વી શુડ ટેક ફ્રોમ? એટલે મલ્ટીવિટામિન્સ ઇન્ડિયન કન્ટેક્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ આપણો ડાયટ ઇઝ ડેફિશિયન્ટ, સ્પેશિયલી વેજીટેરિયન ડાયટ. હવે તમે વેજીટેરિયન ડાયટમાં ગણો તો દેર ઇઝ લેક ઓફ વિટામિન B12. વિટામિન ડી તો આપણને સનથી મળે છે, એટલે એમાં આપણે બહુ બધું સન છે, પણ આપણે કોઈ દિવસ સનમાં જતા નથી, બિકોઝ એટલું બધું સન હોય છે કે આપણને એ સહન નથી થતું. સન બંધ થઈ જાય. સન બંધ થઈ જાય એટલે આપણે શું સનને અવોઇડ કરીએ. એની સામે તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકો સનબાથ ને એવું લેતા હોય છે. તો એ મેજર છે વિટામિન ડી અને વિટામિન B12. પછી અમુક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે. પછી કેલ્શિયમ ડેફિશિયન્સીઝ હોય છે પેશન્ટ્સમાં, બિકોઝ આપણા કેલ્શિયમ ઇઝ મેઇનલી વેજીટેરિયનમાં તો દૂધથી મળે, પણ માણસ કેટલું દૂધ પીવે, રાઈટ? પછી અમુક નટ્સથી મળે છે, અમુક સીડ્સથી મળે છે. જે પેશન્ટ્સ એગ નથી ખાતા તો એમાં બી આ બધું ડેફિશિયન્સ હોય છે. એટલે મલ્ટીવિટામિન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા કયા વિટામિન ડેફિશિયન્સી હોય, તમે omega-3 ફેટી એસિડ્સ, વિટામિન ડી, વિટામિન B12, આ 3 મેજરલી અમે આપતા હોય છે. અમુક પેશન્ટ્સમાં કેલ્શિયમ આપ્યા હોય છે. એટલે આ 4-5 વિટામિન્સનું અગર ડેફિશિયન્સી હોય તો ડેફિનેટલી તમારે કન્ઝ્યુમ કરવું જોઈએ, સ્પેશિયલી ફિમેલ્સમાં અને પોસ્ટ મેનોપોઝલ ફિમેલ્સમાં. એક સવાલ એવો હતો કે મેં એવું કશે વાંચ્યું હતું કે હાડકામાં કાણા પડી જાય, તો એ શું હોય? એક બીમારી છે જેનું નામ છે ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયો એટલે બોન, પોરોસિસ એટલે કાણા પડવું, જે તમે કીધું એમ. બોનની અંદર એક ડેન્સિટી હોય છે. એક સમજો ને, હાડકાની અંદર એની એક સ્ટ્રેન્થ હોય, ઇનર સ્ટ્રેન્થ, કે અંદર કેટલું હાડકું છે, બહારથી ગમે તે દેખાતું હોય, એ જ છે હાડકાની અંદરની સ્ટ્રેન્થ. સો ઇટ ઇઝ નોન એઝ ઓસ્ટિયોપોરોસિસ, જ્યારે હાડકાની અંદરની ડેન્સિટી ઓછી થઈ જાય છે. જે જનરલી જેમ જેમ ઉંમર વધે, અમુક હોર્મોનલ ચેન્જીસના લીધે
તમારા એજ રિલેટેડ ઇશ્યુઝના લીધે હાડકાની નબળાઈ થતી હોય છે, એને આપણે હાડકામાં કાણા પડવું અથવા ઓસ્ટિયોપોરોસિસ કહીએ છીએ. અને આપણે બોન ડેન્સિટી વધારી શકીએ ખરા? હા, અમુક ટ્રીટમેન્ટ્સ છે જે દવાઓ અમે આપતા હોઈએ છીએ, ઇન્જેક્શન્સ છે, અને વિટામિન ડી, કેલ્શિયમ, આ બધું બોન ડેન્સિટીમાં ઘણું બધું હેલ્પ કરે છે. તમારા ડાયટથી બી તમને ઘણો બધો ફરક પડે. એટલે અમે એમ જ કહીએ છીએ, અબવ 40 યર ફિમેલને બધા મલ્ટીવિટામિન્સ લો, તમે ડાયટ સુધારો તો ઓસ્ટિયોપોરોસિસ ઘણું બધું તમે પ્રિવેન્ટ કરી શકો. અને જે ટ્રિવિયલ ટ્રોમા એટલે થોડું ઘણું પડી ગયાથી ફ્રેક્ચર થાય એ બધું પ્રિવેન્ટ કરી શકો. કોઈ બી સર્જરી બોડીમાં બને ત્યાં સુધી પ્રિવેન્ટ કરવી જોઈએ. તો એને પ્રિવેન્ટ કેવી રીતે કરશો તમે? કદાચ ટ્રોમા પ્રિવેન્ટ ના કરી શકો, પણ તમારા બોન્સને તો સ્ટ્રોંગ રાખી શકો તમે. તો ઇફ ધારો કે કાલે ઉઠીને કોઈને પેઇન થયું અને હોસ્પિટલ આવ્યું છે, એ એડમિટ થયું છે, તો એક સર્જરીની પ્રોસેસ કેટલા ટાઈમની હોય? જો આજે પ્રાઇવેટ સેટઅપમાં કેવું છે કે અમે બને એટલું જલ્દી સર્જરીનો ટ્રાય કરતા હોઈએ છીએ. ઇફ ધ સર્જરી કેન બી ડન, એવું હોય કે 10-12 દિવસ વેઇટ કરવું પડે તો નેચરલી વેઇટ કરીએ. પણ અગર કોઈ પેશન્ટ આવે અમારી પાસે અને એને ત્યારે જ સર્જરીની જરૂર હોય તો અમે ઇમિડિયેટલી કરીએ, અને તો પછી 6-8 કલાક વેઇટ કરીને કરીએ. બિકોઝ એક તો અમારી હોસ્પિટલ ફુલ્લી કેપેબલ છે. અમારા ત્યાં 3 ઓપરેશન થિયેટર્સ છે, ICU છે, બધું બ્લડ રિપોર્ટ્સ આ તે બધું ઇનહાઉસ છે. એટલે અમારે જે બી કંઈ કરવું હોય અમે ઇમિડિયેટલી કરી શકીએ. અને હું ત્યાં ફૂલ ટાઈમ અવેલેબલ છું. એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે પેશન્ટની કન્ડિશન કેવી છે. અગર ઇમરજન્સી તો ઇમિડિયેટલી, અને વેઇટ કરવું પડે તો એ રીતે. પણ આમ જનરલી લાઈક ઓપરેટિંગ ટાઈમ કેટલો હોય? 1 કલાક, 2 કલાક? મોસ્ટલી ડિપેન્ડ્સ ઓન ધ સર્જરી, પણ એવરેજલી 1.5 થી 2 કલાક થતા હોય છે. પરફેક્ટ. મારું એક ઓપરેશન થયું હતું ને, તો મને નીચેથી એનેસ્થેસિયા આપ્યું હતું, અને મને ડૉક્ટર કે ઉપર ના જોતો, તારી સ્પાઇન સાથે કંઈ કનેક્શન હશે ખબર નહીં કેમ, પણ મારથી ભૂલમાં કેમેરામાં જોવાઈ ગયું રાઈટ. ઓપરેશન દરમિયાન. અને મારા પગને આમ માઇકને મચેડતા ફૂલ મચેડી. મને 4 રાત સુધી છે ને તે એ મગજમાં ઇમેજ ફરતી રહી એમ. હા, એટલે એ જ છે જે મેં તમને પહેલાં કીધું કે અમુકને તો જોવું ગમે છે અને અમુકને સાવ જોવું ગમતું નથી. હવે પેશન્ટ જે તમે પગ મચેડવાની વાત કરો છો, અમે મચેડીને જ સીધા કરતા હોઈએ છીએ, બરાબર. હવે ઓનેસ્ટલી કહું તો આઈ એમ ઓલ્સો, હું તમારી જગ્યાએ હોઉં તો મને બી એવું ના ગમે કે મારા પગ મચડે છે, ખબર નહીં શું કરી નાખશે, તોડી તો નહીં નાખે ને એમ. એટલે એ બી કરે ડર છે. બટ નેચરલી તમે રેટ્રોસ્પેક્ટિવલી જુઓ તો તમે ચાલતા ફરતા છો, ઇનફેક્ટ દોડતા છો. એટલે એ જે તે ડૉક્ટરે કર્યું હશે એમને સારું જ કામ કર્યું હશે. અવેરનેસ એ સમથિંગ છે ને, તે તમને વધારે કોન્ફિડન્સ આપે. અને આઈ ફીલ કે કદાચ આ ઇન્ફોર્મેશન જેટલી માર્કેટમાં જશે, એટલા વધારે પેશન્ટ જે તમારી પાસે ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા છે, તે ફીલ પ્રાઉડ કે અચ્છા યશભાઈ પાસે કંઈક સાંભળવા મળ્યું. અને જે લોકો કદાચ હજુ ટ્રીટમેન્ટની પ્રોસેસમાં ફિયરફુલ હશે, તે બી આ જોઈને માઇટ ગેટ બેટર કોન્ફિડન્સ એમ. તો આપણે ઓલમોસ્ટ પોડકાસ્ટના એન્ડ પર પહોંચી ગયા છે. તો આ એન્ડલેસ ટોક શો જે આપણે વાત કરી, તેના માટે તમારો જે ફીડબેક હોય તે ખાલી આ કેમેરામાં જોઈને આપજો. ઇટ વિલ હેલ્પ અસ. ફીડબેક એન્ડલેસ પ્રેમ છે, એન્ડલેસ પ્રિયાંકભાઈ, એન્ડલેસ એન્ટરટેનમેન્ટ છે. હી ઇઝ વન ઓફ ધ વેરી સ્પોન્ટેનિયસ પર્સન. અમે ઘણા ટાઈમથી અમે જોડે જોડાયેલા છે. એટલે હું એટલું જ કહીશ કે તમે તમારી બ્રાન્ડને અને તમે તમારા વિશે કંઈક વાતચીત કરવાના હોય તો એમને કોન્ટેક્ટ કરજો. હી ઇઝ અ બ્રિલિયન્ટ હોસ્ટ એન્ડ અ બ્રિલિયન્ટ પર્સન, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. બસ, તો આજ સાથે મારી બોડીને અલાઇન કરીને ક્લોઝિંગ કરીએ છીએ. સો લાઈફની અંદર તમે ગમે તેટલા વાંકા ચૂકા રસ્તાઓ પર જતા હશો, પણ તમારા પગ સીધા હોવા જોઈએ, તમારા બોન્સ અને હાડકાઓ રાઈટ જગ્યા પર હોવા જોઈએ. ઇફ જો એ નથી તો એને સીધા કરાવવા માટે બોડીલાઇન હોસ્પિટલમાં ડૉક્ટર યશને એની ટાઈમ મળી શકો છો. પણ જો ઘરે જ બચી જવું હોય તો પ્રિવેન્શન માટે આખો પોડકાસ્ટ તમારા કોઈ બીજા મિત્ર સુધી બી પહોંચાડજો. ધીસ ઇઝ મી પ્રિયંક દેસાઈ ફ્રોમ યુઆર પ્રેઝન્સ એન્ડલેસ ટોક શો. મળીશું બીજી વાર. ત્યાં સુધી આ પોડકાસ્ટ પર જો ગમ્યો હોય તો કોમેન્ટ કરતા જજો અને બીજાને શેર કરતા જજો. ટાટા, બાય બાય.